હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. ટુડે સ્પેશિયલમાં હું આજે લઈને આવી છું 24 જાન્યુઆરી મહત્ત્વની દિવસ, એટલે કે એમાં એક નહીં, બે નહીં અને ત્રણ મસ્ત મજાની માહિતી જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તો સૌથી પહેલાં તો નોટ અને પેન લઈને લખવા બેસી જજો, જેથી તમારો એક માર્ક ક્યાંય ના જાય. તો ચાલો શરૂ કરીશું. 24 જાન્યુઆરી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે, એટલે કે રાષ્ટ્રીય બાલિકા દિવસ 2008થી ઉજવવામાં આવે છે. આ 17મું સંસ્કરણ છે. કોના દ્વારા ઉજવાય છે? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. આ વર્ષની થીમ શું છે? તો આ વર્ષની થીમ છે એમ્પાવરિંગ ગર્લ ફોર બેટર ફ્યુચર. એમ્પાવરિંગ ગર્લ ફોર બેટર ફ્યુચર. હવે તમને કોઈ એમ પૂછે કે ઇન્ટરનેશનલ ડે ઓફ અ ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવાય છે, તો એ પણ નોટ ડાઉન કરી લેજો સાઇડ પર નોટ કરીને. 11 ઓક્ટોબર. ક્લિયર થઈ ગયા 2 પોઈન્ટ. હા, તમને ખબર છે કે બેટી બચાવો બેટી પઢાઓ એ અભિયાનને પણ 10 વર્ષ પૂરા થયા છે. તો ક્યારે શરૂ થયું હતું? તો 22 જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્લિયર. અને 2025માં એના 10 વર્ષ પૂરા થયા, જેની ઉજવણી રૂપે 22 જાન્યુઆરીથી 8 માર્ચ સુધી તેની ઉજવણી થશે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો હરિયાણાના પાણીપતથી. મસ્ત મજાના પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે નેક્સ્ટ ડે તરફ આગળ વધીશું. 24 જાન્યુઆરી ઇન્ટરનેશનલ ડે ઓફ એજ્યુકેશન ક્યારથી ઉજવવામાં આવે છે? 2019થી. ક્લિયર. 2 પોઈન્ટ ક્લિયર. કયું વર્ષ છે? મીન્સ કે 7મું સંસ્કરણ છે. વર્ષ તો સંસ્કરણ, રાઈટ. આ વર્ષની થીમ શું છે? તો એઆઈ એન્ડ એજ્યુકેશન. એઆઈ એન્ડ એજ્યુકેશન, હ્યુમન એજન્સી ઇન અ ઓટોમેટેડ વર્લ્ડ. રાઈટ. ક્લિયર થઈ ગયું. કેટલા પોઈન્ટ ક્લિયર થયા તમારા? 3 પોઈન્ટ. 3 નહીં 4. ક્લિયર. પ્રથમ તો 24 જાન્યુઆરી એટલે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે. તમને ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે પૂછશે તો 11 ઓક્ટોબર. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના કેટલા વર્ષ પૂરા થયા? તો 10 વર્ષ. એ પણ તમારો એક પોઈન્ટ ક્લિયર થયો. પછી ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે ક્યારે ઉજવાય છે? તો એ 24 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. ક્યારથી? તો 2019થી. ક્લિયર. એની થીમ પણ તમને ખબર પડી ગઈ. એઆઈ એન્ડ એજ્યુકેશન, હ્યુમન એજન્સી ફોર અ ગ્લોબલ વર્લ્ડ, રાઈટ. હવે 11 નવેમ્બર. તો 11 નવેમ્બર ઉજવવામાં આવે છે નેશનલ એજ્યુકેશન ડે. કોની યાદમાં? તો આપણા પ્રથમ શિક્ષણ મંત્રી અબુલ કલામ આઝાદની યાદમાં, રાઈટ. તો કેટલા બધા ડાઉટ્સ ક્લિયર થઈ રહ્યા છે ને? તો તમે સાથે સાથે નોટ્સ ડાઉન કરતા રહેજો, જેથી તમારા માર્ક્સની ક્યાંય પણ જાય નહીં, પૂછાઈ જાય તો, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક લાસ્ટ પોઈન્ટ કયો? તો 24 જાન્યુઆરી શું હતું? 24 જાન્યુઆરી 1950ના રોજ આપણું રાષ્ટ્રગાન કયું? જન ગણ મન એનો અધિકારિક રીતે રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રથમવાર ક્યાં ગાવામાં આવ્યું હતું? તો 27 ડિસેમ્બર 1911 કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો રવિન્દ્રનાથ ટાગોરના ભાણી સરલા દેવી દ્વારા, રાઈટ. અને આ ગાન કોણે લખ્યું છે? તો રવિન્દ્રનાથ ટાગોર. 5 પદનું હતું, જેમાંથી પ્રથમ પદ જ આપણે રાષ્ટ્રગાન તરીકે સ્વીકાર્યું છે. ક્લિયર. પછી આ ગીત મૂળ બંગાળી ભાષામાં લખાયું હતું, બરાબર છે. અને એનો અનુવાદ હિન્દી અને ઉર્દુમાં આબિદ અલીએ નેતાજીના કહેવાથી કહ્યો. નેતાજી કોનું ઉપનામ છે? તો સુભાષચંદ્ર બોઝનું. તો કેટલા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા ને ફ્રેન્ડ્સ? બસ આવી જ મજાની મસ્ત માહિતી જોઈતી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારી પરીક્ષામાં જો આમાંથી ક્વેશ્ચન આવી જાય ને તો તમારો એક માર્ક કન્ફર્મ થઈ જશે. અને આ બધી જ માહિતી મેં સંસદ અને પીઆઈબી ટ્વિટર ઉપરથી બધી જ લીધેલી છે. તમે ફોલો મને કરી શકો છો ટ્વિટર ઉપર. હું મારું નીચે ટ્વિટર આઈડી શેર કરી દઈશ, જેથી કરીને તમને શેર કરવામાં તકલીફ નહીં પડે. અને તમે જેટલું શેર કરશો તો હું ત્યાં ગવર્મેન્ટ એક્ઝામના ક્વિઝ મુકાય છે, જે હું મૂકતી રહીશ. તો બસ ટુડે સ્પેશિયલમાં આટલું જ. ફરીથી કાલે મળીશું નવી માહિતી સાથે, નવા દિવસની ટુડે સ્પેશિયલમાં. બાય ફ્રેન્ડ્સ.